આજ ભરૂચની જો આપણે વાત કરીએ, ભરૂચના હાસોડ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક પર યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે। કોંગ્રેસના ધવલ પટેલે ભાજપના મનીષ પટેલને પાતળી સરસાઈથી હરાવ્યા। ધવલ પટેલ ભાજપના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના ભત્રીજા છે। તો સુરતના ઉમરપાડાના ધાણાવડ બેઠક પર ભાજપના ઉમેદવાર દીપિકા વસાવાની જીત થતા કાર્યકર્તાઓએ ફટાકડા ફોડ્યા। દીપિકા વસાવા 1094 મતોથી વિજયી બન્યા છે। સાવરકુંડલાના વોર્ડ નંબર 1 ની પેટા ચૂંટણીમાં એક બેઠક પર ભાજપની ભવ્ય જીત થઈ। આ તરફ હાલોલનું પરિણામ જાહેર થયું છે। હાલોલ નગરપાલિકા વોર્ડ નંબર 1 માં ભાજપના 2 ઉમેદવારો જીત્યા, જ્યારે વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપના 1 ઉમેદવારની જીત, તો કોંગ્રેસે 1 બેઠક કબજે કરી લીધી। તો બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 ના તમામ ભાજપના ઉમેદવારોની ભવ્ય જીત થઈ। તમામે મતદારોનો આભાર માન્યો। આ તરફ બાવળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ફાળે 14 તો કોંગ્રેસે 13 સીટ પર, જ્યારે 1 સીટ પર બીએસપીએ કબજે કરી લીધી છે। તો પાટણના ચણસમા નગરપાલિકામાં અપસેટ સર્જાયો છે। ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા પુરુષોત્તમ પટેલે વોર્ડ નંબર 5 માંથી અપક્ષ ઉભા રહેતા જીત હાંસલ કરી લીધી, જ્યારે જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં ભાજપના અમીશ વાઘેલાએ ભાજપનો ઝંડો ગાળી દીધો છે।